આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ માવઠાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા। ચિલરવાટ ગામે ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ચિલરવાટમાં ખેડૂતોનો ડાંગર પલળી જતા સંપૂર્ણ નિષ્ફળ થયો। ખેડૂતોનો તૈયાર ડાંગરનો ઊભો પાક આડો પડી ગયો, જેના કારણે આર્થિક નુકસાન સહન કરવાનો વારો ધરતીપુત્રોને આવ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈને અનેક પાકોને નુકસાન થયું છે। હાલ એબીપી અસ્મિતાની ટીમ છોટાઉદેપુર તાલુકાના ચિલરવાટ ગામે પહોંચી છે। અહીંયા એક ડાંગરનું ખેતર છે, જે ડાંગરનો પાક છે તે તૈયાર થઈ ગયો હતો, પરંતુ કમોસમી વરસાદના કારણે જે ખેડૂતને રડવાનો વારો આવ્યો છે। તમામ જે ડાંગર છે તે આડી પડી ગઈ છે અને ખેડૂતનો જે પાક છે તે નિષ્ફળ ગયો છે। મહત્વની વાત એ છે કે જે ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો તો ખેડૂતોને ક્યાં ખબર હતી કે કમોસમી વરસાદ આવવાનો છે અને વરસાદના કારણે આખો પાક નિષ્ફળ થયો છે। હાલ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જે પાક તૈયાર થયો હતો અને જે નિષ્ફળ થયો છે, જેને લઈને સરકાર કોઈ સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે।